નમસ્તે બેન. હું વડોદરાની ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આગામી 30 ઓગસ્ટે યોજાનારા ઇન્ટરનેશનલ સેમિનાર અંતર્ગત આજે આપણે મુલાકાત કરીશું શ્રી વિજયભાઈ વાળા, કે જેઓ 1984થી દીદીજી સાથે ડ્રાઈવર તરીકે જોડાયેલા છે. આવો તેમના અમુક અનુભવો માણી. આપ દીદીજી સાથેના અદ્ભુત પ્રસંગો જે તમારી સાથે હોય તે અમને જણાવશો? બેન, હું 1984-85થી દીદી સાથે જોડાણું ને પહેલું જ મારું ઇન્ટરવ્યૂ ગણો તો ઇન્ટરવ્યૂ અને યાત્રા કહો તો યાત્રા. અમે 85માં પૂજ્ય દીદી, પૂજ્ય નીમાબેન અને પૂજ્ય ભાભી અમે યમનોત્રી અને ગંગોત્રીની યાત્રાએ ગયા. 13/5/85 મને યાદ છે. યાત્રાએ ગયા પછી 10 દિવસે પાછા હરિદ્વાર આવ્યા. હરિદ્વાર આવીને દીદીજી કે આ છોકરો હવે મારો, ભાભીને કીધું, પૂજ્ય ભાભીને કીધું, મેધાભાઈને, આ છોકરો હવે મારે જોયું. એ જ સમયમાં આપણે હરિદ્વારના અત્યારે જે મેનેજર છે રમેશભાઈ ઠાકર, એ સંચાલક તરીકે, મેનેજર તરીકે ત્યાં હતા. પણ તબિયત એની તંદુરસ્ત હતા. એમની જગ્યાએ રમેશભાઈ આવ્યા. મારું ને રમેશભાઈનું આજની તારીખમાં 85થી બેયની નિમણૂક ત્યારથી થઈ. હું દીદીનો માણસ થયો, ડ્રાઈવર થયો, માણસ થયો, જે કંઈ ગણો તે. અને દીદી એમ કહેતા, અમે સાથે જતા, હરિદ્વાર જતા, દિલ્હી જતા, જયપુર જતા, ગમે એ યાત્રામાં સાથે ને સાથે રહેતા. એક કહેતા કે તું મારો ડ્રાઈવર નથી, તું મારો મેનેજર છો, તું મારો બોડીગાર્ડ છો અને ડ્રાઈવર તો છો જ. આવો બેન, એક મારો અનુભવ કહું દીદીનો અને મારો, કે 1987માં જ્યારે આપણે સત્યવાન સાવિત્રી નૃત્યનાટિકા હતી, એનું રિહર્સલ ચાલતું, એની પ્રેક્ટિસો ચાલતી. એટલે દીદીજી રાતના 6 થી જમવા આવે, પછી અહીંયાથી 2 વાગે, 1 વાગે, 3 વાગે હું એમને મૂકવા એના નિવાસસ્થાને ગુરુકુળે જતો. એટલે એકવાર એવો પ્રસંગ બન્યો કે હું, આપણા 3 વોચમેન હતા ત્યાં ગુરુકુળના, ભયાભાઈ, ઉકાભાઈ અને દેવાજભાઈ. એટલે આપણે સમજીએ કે રાતના 2 વાગ્યા હોય તો કોઈ સૂઈ ગયું હોય તો આપણે એને એટેન્શન કરવા માટે હું એને આપણા પાણીના કોઠા પાસે હોર્ન મારતો. પછી પાછું બીજું હોર્ન મારું આપણા બાપુજીના શાંતિ કુટીરે. એટલે પૂજ્ય દીદી મને પૂછતા કે બાબા, આ પગી છે એ તને પગારમાંથી કંઈ આપે છે? એટલે મને ખબર હતી કે હું એટેન્શન કરું છું, પણ હું શીખતાથી દીદીને એવો જવાબ આપતો કે ના ના, તું મને એમ પૂછતા કે અત્યારે તને કયો ખટારો નડ્યો, કઈ ગાય નડી? એટલે દીદી એવું નથી, તો આ કેમ મરણ માર્યું? અહીંયા હનુમાનજી હતા એટલે હસવા માંડે. પછી મને કે અહીંયા બાપુજી હતા, બાપુજીને મારે નમસ્કાર કરવા જોઈએ ને, એટલે હસવા માંડતા. એટલે આવું અમારે એવું થઈ ગયું હતું. એ સમજતા કે આ છોકરો છે મને મૂર્ખ બનાવે છે, પણ શીખતાથી મૂર્ખ બનાવે છે, મૂર્ખ બનાવે છે પણ શીખતાથી બનાવે છે. કે જે સત્ય છે કે હનુમાનજીને આપણે હોર્ન મારવું એ આપણી ઓલી છે. એ જ નહીં, અમે યાત્રામાં કે ગમે જાય, મારો એક નિયમ, કોઈ પણ દેવી દેવતાના આવે અહીંયા હોર્ન મારો. કોઈ પણ બાપુજીને નમસ્કાર તો કરવો તો કે ઉતરીને નમસ્કાર, હોર્ન મારીને પૂજ્ય બાપુજીને નમસ્કાર કરી શકીએ. બીજો પ્રસંગ આપને કહું તો, એકવાર દીદી, સાલ તો મને યાદ નથી, પરંતુ એ દિવસે આપણે લાલપુરમાં નદીમાં બસ એસટીની તણાઈ ગઈ હતી ને 50 લોકોના મૃત્યુ થયા હતા. એ દિવસે દીદી મુંબઈથી આવ્યા. અમે જામનગર ભોલુભાઈના ઘરે રોકાણા. રાતના દીદીનું તો રાતે જ નીકળતા, ગમે ત્યાં જાય, અમે રાતના રાજા હતા. રાતના નીકળ્યા અમે લગભગ 2 વાગે ખંભાળિયા પાસે ફુલજર નદી છે, ફુલજરે આવ્યા. એટલે બંને, એક અતિ વરસાદ, અતિવૃષ્ટિ હતી અને ફુલજર નદી જાય એટલે દીદી કે જવા દે. મેં કીધું દીદી પાણી છે,
એટલે અમે 2 કલાક ઊભા રહ્યા. તો દીદી નીચે ઉતરા ગાડીની, આટલા બધા ટ્રકો ને હતા અને જ્યાંથી પાણી જતું હતું ત્યાં એને ફોટોગ્રાફી કરી. પછી લગભગ અમે 2 કલાક ત્યાં ઊભા રહ્યા. 2 કલાક ઊભા રહ્યા પછી કે થોડું પાણી ઓછું થયું એટલે ડીઝલની ગાડીઓ જે એમ્બેસેડરો હતી એ ધીમે ધીમે નીકળવા માંડી. એટલે દીદી મને કીધું કે બાબા હવે જવા દે. મેં કીધું નહીં નાખું. મને કાં? મેં કીધું એ ડીઝલની ગાડી. પછી પાછો અડધો કલાક રોકાણા અને કે હવે જવા દે, હું તને કહું છું જવા દે. એટલે મેં જવા દીધી. બરોબર વચ્ચે પહોંચ્યા અને અમારી ગાડી બંધ પડી ગઈ. તો હું નીચે ઉતરવા ગયો. તો કે તારે નીચે ઉતરવાનું નથી, એને એમ કે ભાગી જાય. કે તારે નીચે ને પોલીસને બોલો. અમે કહો અહીંયા કોણ મરવા આવે? આવું પાણી જાય. જો એક કટારો મેં જોયો તો ઉલટો પડેલો. પછી મને કે પાછળથી ટ્રક આવે જ ને એને કે આપણને ઠોકર મારીને બહાર કાઢે. મારી સાથે રાણીબેન, દીદી અને હું ઉપડે નહીં. પછી મેં મારા કુળદેવીને માનતો, જેને માનતો એને કીધું, એ માતાજી મને કાઢ અહીંયાથી, હું 2 દીવા કરીશ, બીજું કંઈ નહીં. અને ભગવાનની દયાથી સેલ્ફ માર્યો, ડુક કરતી ચાલુ થઈ ગાડી. એટલે ધીમે ધીમે બગાવી અને ગાડી મેં બહાર કાઢી, ઊભી રાખી. પછી એનું પાણી જે ભરી જાય એટલે થઈ જાય. પછી મને કહે દીદી, મને પ્રશ્ન કર્યો કે તું હોય તો શું કર, એકલો હોય તો? મેં કહું અહીંયા હોઈ જાઉં, હું અહીંયા પાણીમાં ના નાખું, પાણીનો હું ભરોસો ના કરું અને ન કરાય. અને પછી કીધું કે દીદી આમાં કાલ સવારે કોઈ દુર્ઘટના થાય ને તો મૂર્ખ મને કહે કે ડ્રાઈવર તો નહોતો, માલિક તો કહે, પણ તારે જણાવવાની જરૂર છે કે આમાં ન નખાય. એ પછી આવ્યા ને હસવા માંડ્યા ને બધું સારું થઈ ગયું. ભગવાને પ્રભુ કૃપાથી બધું સારું જ થયું. બીજું કે એને એક મારો પ્રસંગ કહું કે દીદીજીનું નિધન થઈ ગયું. એ પછી એમના અસ્થિ વિસર્જન માટેનું હતું. તો પહેલાં આપણે દામોદર કુંડ જુનાગઢમાં ત્યાં પૂજા થઈ, બધું થયું. એટલે અસ્થિ વિસર્જનનો સમય આવ્યો એટલે જયભાઈ ઊભા થયા. એટલે મહેન્દ્રભાઈએ પટેલ અમારા મુંબઈના વાળા છે, એમને બોલાવ્યા. વિજય ક્યાં છે? મને બોલો, વિજય ભાઈ બોલાવે. એટલે મને કે આ તું વિસર્જિત કર. અને એવું હતું કે જ્યાં સુધી માટલી હોય ને એને બહાર નહીં નીકળવા દેવાની. ત્યાં સુધી આપણે આમને આ તો દામોદર એટલે ત્યાં મારા હસ્તે પુણ્યનું કામ થયું. પછી દ્વારકા મારા હસ્તે વિસર્જિત પૂજ્યભાઈએ કરાવ્યા અને હરિદ્વારમાં પણ પૂજ્ય મહેન્દ્રભાઈએ અને પરિવારે મારા હસ્તે કરાવ્યા. આવું પુણ્ય સૌભાગ્યશાળીને મળે કે જે મેં આખી જિંદગી એની કરી. એટલે પૂજ્ય મહેન્દ્રભાઈનો એક એવો ઉદ્દેશ હતો કે આ છોકરાએ એમને સાચવ્યા છે તો એનું પુણ્ય એને મળે. ભલે એમના તો 2 હતા, જયભાઈના ફૈબા હતા, તો અમારી તો માં હતી અને અમને દીકરાની જેમ જ રાખ્યા. આ ખુરશી ઉપર મારા લગ્ન થયા અને મારી પત્નીને એમના ખોળામાં બેહાડીને કીધું હતું કે આ મારો ગાંડો છોકરો છે, એને તારે સાચવવાનો છે. અને એક બીજું પણ કે મારા લગ્નના 3જે દિવસે હું નોકરીએ હતો, કોઈ ના હોય, દીદી આવવાના તો આવી ગયું. એટલે આ મને પુણ્યનું કામ પૂજ્ય મહેન્દ્રભાઈએ 3 ઠેકાણે પૂજ્ય દીદીના અસ્થિ વિસર્જિત કરવાનો જે મને લાભ આપ્યો એ હું પુણ્યશાળી મારી જાતને ગણું છું. તો આપણે જોયું કે દીદીજી વિજયભાઈને બાબા તરીકે સંબોધન કરતા, પરિવારના સભ્યની જેમ રાખતા અને તેમના અસ્થિ વિસર્જનમાં પણ તેઓની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે. તો આવા હતા આપણા દીદીજી.